सुरासुरवन्दितपादपङ्कजा करे विराजत्कमनीयपुस्तिका विधेश्च कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। સર્વેભ્યો નમો નમઃ. મિત્રો, FIBA સેમેસ્ટર 2 ઇલેક્ટિવ સંસ્કૃતમાં પેપર નંબર 3માં આપણે નારાયણ પંડિત વિરચિત હિતોપદેશના મિત્રલાભનો અભ્યાસ કરીએ છીએ. તો આજે આપણે આ મિત્રલાભ અંતર્ગત મિત્રલાભમાંથી આપણને શો વ્યવહાર બોધ પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરીશું. તો આજનો આપણો વિષય છે હિતોપદેશના મિત્રલાભનો વ્યવહાર બોધ અથવા તો હિતોપદેશ મિત્રલાભમાંથી પ્રાપ્ત થતો જીવન ઉપયોગી બોધ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે હિતોપદેશ એ સંસ્કૃત કથા સાહિત્યના મુખ્ય બોધ પ્રધાન સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ છે, જેમાં વર્ણવેલી કથાઓમાં વિવિધ પ્રકારના બોધને વણી લેવામાં આવ્યો છે, જેમ કે વ્યવહારિક ડાપણ, નીતિમત્તા, સંસારના વ્યવહારોની સમજ, જીવનનું શાણપણ અને જીવનના ઉચ્ચ સિદ્ધાંતો. આ કથાનો આરંભ જ અબુધ રાજકુમારોને વિદ્વાન બનાવવાના હેતુથી થયો છે અને સુંદર જીવન જીવવા માટેના બોધપ્રદ માર્ગદર્શનો આપવામાં આવ્યા છે. આ સંસાર તો વિવિધ સ્વભાવના જીવોથી ભરપૂર છે. તેમાં સજ્જનો, દુર્જનો, ધૂર્ત લોકો, લોભી અને વાણી ચાતુર્યથી પોતાના વશમાં કરી લેવાવાળા અને પાછળથી વિશ્વાસઘાત કરવાવાળાઓનો પણ કોઈ જ તૂટો નથી. માટે જ વિવિધ પ્રકારની વ્યક્તિઓ સાથે જીવન વ્યવહારમાં ઉપયોગી થાય તેવા સૂચનો અહીં હિતોપદેશમાં કરવામાં આવ્યા છે અને આવી ઉપયોગી માહિતીને નાની નાની બોધકથાઓમાં વણીને અનેક મૂંઝવણોનો ઉકેલ બતાવ્યો છે. તો આપણે જોઈએ કે આ હિતોપદેશના મિત્રલાભમાંથી આપણને કેવો વ્યવહાર બોધ મળે છે. તો કહે છે કે હિતોપદેશની રચના કરવા પાછળ લેખકનો ઉદ્દેશ્ય શું છે? તો કે અભ્યાસુઓને તથા વાચકોને જીવન પ્રણાલીના વ્યવહારનો બોધ આપવાનો છે અને જેનું નિમિત્ત અજ્ઞાની રાજકુમારો છે, પરંતુ તેના દ્વારા સમગ્ર જગતના માનવીને ઉપયોગી ઉચ્ચ સિદ્ધાંતો બતાવી એક સુવ્યવસ્થિત સમાજ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. જોકે હિતોપદેશમાં દર્શાવાયેલ વ્યવહારબોધ કે જીવન સિદ્ધાંત ઘણા પ્રકારે રજૂ થાય છે, જેમાંથી મનભાવન સર્વગ્રાહ્ય અમુક સિદ્ધાંતોનું આ પ્રમાણે મૂલ્યાંકન કરી શકાય. જેમાં સૌથી પહેલાં કહે છે વિદ્યાનું મહત્ત્વ. હિતોપદેશમાં સર્વપ્રથમ જ વિદ્યાના પ્રકારો પાડી વિદ્યા એટલે સર્વશ્રેષ્ઠ જ્ઞાન, તેનું મહત્ત્વ જીવન માટે કેવું છે તે નારાયણ પંડિતે પ્રસ્તાવનામાં જ દર્શાવ્યું છે કે વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતેવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. એને ચોરી કરી શકતા નથી, ભાઈઓ તેમાં ભાગ પડાવી ન શકે, રાજા તેમાં કર ન વસૂલી શકે અને જેમ જેમ એનો વ્યય કરવામાં આવે તેમ તેમ તે વધતું જાય છે. તેથી વિદ્યારૂપી ધનને સર્વધન પ્રધાન કહ્યું છે. અર્થાત બીજા બધા ધનની તુલનાએ વિદ્યા એ શ્રેષ્ઠ ધન છે. આ ઉપરાંત વિદ્યાને માનવનું વધારાનું રૂપ અને ગુપ્ત ધન પણ કહ્યું છે અને કહ્યું છે કે વિદ્યારૂપી ધન વાપરવાથી વધે છે અને સંગ્રહ કરવામાં આવે તો નાશ પામે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા અપાવનાર જો કોઈ તત્વ હોય તો એ છે વિદ્યા. જીવનમાં વિદ્યાથી જ વિનય, વિનયથી પાત્રતા અને પાત્રતાથી ધનોપાર્જન કરી શકાય છે અને અંતે ધર્મલાભ તો થાય જ છે. તેથી જ કહી શકાય કે વિદ્યાથી જ મુક્તિ મળે છે અને એટલે જ કહેવાયું છે કે સા વિદ્યા યા વિમુક્તયે. આર્થિક રીતે ભલે માણસ સામાન્ય હોય, પરંતુ જો તેના પાસે વિદ્યા હોય તો તે રાજાને પણ મળી શકે છે. વિદ્યા બે પ્રકારની છે, એક શસ્ત્ર વિદ્યા અને બીજી શાસ્ત્ર વિદ્યા. શસ્ત્ર વિદ્યા એટલે યુદ્ધ વગેરે ક્ષેત્રમાં કામ આવે તેવી અને શાસ્ત્ર વિદ્યા એટલે શાસ્ત્રાર્થ કરવામાં ઉપયોગી નીવડે તેવી. જોકે માનવ જીવનમાં બંનેનું મહત્ત્વ છે, છતાં પણ શસ્ત્રવિદ્યા કરતાં
શાસ્ત્રવિદ્યા શ્રેષ્ઠ છે એવું નારાયણ પંડિત કહે છે. કારણ કે શાસ્ત્રવિદ્યા જે છે એ વ્યક્તિને સત્કાર યોગ્ય બનાવે છે. શસ્ત્રવિદ્યા તો વૃદ્ધાવસ્થામાં નિરર્થક બની જાય છે, જ્યારે શાસ્ત્રવિદ્યા પ્રબળ બને છે. વિદ્યાથી જ કોઈ પણ વિષયને પ્રાપ્ત કરી તેનું જ્ઞાન મેળવી શકાય છે. રાજા સુદર્શન વિદ્યાનું મહત્ત્વ બરાબર સમજે છે, તેથી જ પોતાના પુત્રોને જ્ઞાન પ્રાપ્ત કરાવવા મથે છે. યૌવનની રાત્રિઓ આળસમાં પસાર કરનાર પુત્રો કાદવમાં ખૂંપી ગયેલી ગાયની જેમ વિદ્વાનો વચ્ચે ગૂંચવાય છે તેમ માને છે, અને આવા અનર્થથી બચવા વિદ્યા સાધન એ શ્રેષ્ઠ સાધન છે એવું કહે છે. તો આમ નારાયણ પંડિત વિદ્યાનું મહત્ત્વ સમજાવતા કહે છે. વિદ્યાનું મહત્ત્વ સમજાવીને પછી તેઓ મૈત્રીની મહત્તા સમજાવતા કહે છે કે મૈત્રીનું મહત્ત્વ એ જીવનનું શ્રેષ્ઠ મહત્ત્વ છે. મિત્રો તો સહૃદયી હોવા જોઈએ, જે સુખ અને દુઃખ બંને અવસ્થાએ સમાન હોય. જોકે આવા મિત્રો મળવા દુર્લભ છે, પરંતુ નારાયણ પંડિતે મિત્રલાભમાં સાચા મિત્રો મેળવવાથી થતા લાભ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને આથી જ મુખ્ય કથામાં હરણ, કાચબો, ઉંદર અને કાગડાની મૈત્રીનું ચિત્રણ કર્યું છે. મિત્ર તો જીવનનું રસાયણ છે. કવિએ સાચા મિત્રની સાથે તકવાદી અને ઠગારા મિત્રોથી ચેતતા રહેવાનું પણ સૂચવ્યું છે, જેમ કે બિલાડાની કથા, શિયાળે કરેલી હરણની દશા. પરંતુ સાચો મિત્ર તો ખરેખર હિરણ્યક ઉંદર જેવો હોય, જે સંકટને વહોરીને એનો સામનો કરીને પણ પોતાના મિત્રને દુઃખથી છોડાવે. અને આવા મિત્રો મળવા એ જ જીવનનું સાફલ્ય છે. મિત્રોની મહત્તા દર્શાવ્યા બાદ નારાયણ પંડિત પુરુષાર્થ વિશે પણ હિતોપદેશમાં કાંઈક કહે છે. તો શું કહે છે ચાલો જોઈએ. વિદ્યાનું મહત્ત્વ સ્વીકારી મૈત્રીની મહત્તા બતાવી નારાયણ પંડિત પુરુષાર્થની મહત્તા દર્શાવતા કહે છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. અર્થાત ખરેખર ઉદ્યમ, મહેનત, પરિશ્રમથી જ કાર્યો સફળ થાય છે, મનોરથોથી નહીં. જેમ સૂતેલા સિંહના મુખમાં મૃગલાઓ પોતે જ પ્રવેશ કરતા નથી, પરંતુ સિંહે મહેનત કરવી પડે છે, તેમ માનવે પણ માત્ર આશામાં ન રહેવું જોઈએ અને પોતાના કર્મો દ્વારા જ સુખ સમૃદ્ધિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. મહેનત વગર કાંઈ જ પ્રાપ્ત થતું નથી. માટે હંમેશા પ્રવૃત્તિશીલ રહે તેને જ સુખ પ્રાપ્ત થાય છે. એ બાબત કવિએ શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે. બુદ્ધિનો પ્રભાવ. નારાયણ પંડિતે મિત્રલાભમાં બળની જગ્યાએ બુદ્ધિને બળવાન બતાવી છે. બુદ્ધિથી અકળ કામો સિદ્ધ થાય છે. બુદ્ધિ એ મનુષ્યને માર્ગદર્શન આપે છે. બુદ્ધિથી જ શુદ્ધ હેતુ સરે છે. રાજનીતિમાં તો બુદ્ધિ વગર એક બાબત પણ શક્ય નથી. એટલે બુદ્ધિ એ જીવનમાં સર્વશ્રેષ્ઠ બનવાનું પગથિયું છે, અને તેનાથી જ વિદ્યાવાન બની શકાય છે, અને કહી શકાય કે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. ત્યારબાદ લોભ અને લાલચના પરિણામો કેવા આવે છે એ અંગે ચર્ચા કરતા નારાયણ પંડિત કહે છે કે લોભ એ પ્રત્યેક મનુષ્યની મોટી નબળાઈ છે. એક વખત લોભ પોતાના પ્રભાવથી મનુષ્યને વશ કરી લે પછી તેનાથી દબાયેલો માણસ સારા નરસાનો વિચાર કરતો નથી કે તેનાથી સર્જાયેલી અને સામે આવેલી આપત્તિને જોઈ શકતો નથી. દરેક મનુષ્યએ, ખાસ કરીને રાજપુરુષે તો સાવધાન રહેવું જ જોઈએ. અન્યની લાલચમાં ફસાવાથી અનર્થ તો થાય જ, ક્યારેક મૃત્યુના મુખમાં પણ હોમાવવું પડે. જેમ કે લોભી મુસાફર અને વાઘની વાર્તા. અને કર્પૂર તિલક નામના હાથીની સત્તાની લોભની વાત રજૂ કરી છે. નારાયણ પંડિતે પ્રતિપાદિત કર્યું છે કે લોભો મૂલમ વિનાશસ્ય, અર્થાત લોભ જે છે એ વિનાશનું મૂળ છે. અને કહ્યું છે લોભો પાપસ્ય કારણમ, લોભ જે છે એ પાપનું કારણ છે. સમગ્ર બોધ કે સિદ્ધાંતોનો ઉપસંહાર કરતા કવિ એવું કહે છે કે ધનનો અતિશય સંગ્રહ કરવો નહીં, કંજૂસ થવું નહીં, ધનનો દાન અને ઉપયોગમાં સદવ્યય કરવો, અન્યથા એનો નાશ તો થવાનો જ છે. ત્યારબાદ કામનો પ્રભાવ કેટલો છે મનુષ્ય જીવનમાં
એ દર્શાવતા કહે છે કે જીવન સાર્થક બનાવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો ચરિતાર્થ થવા જોઈએ. સામાન્ય રીતે ધર્મગ્રંથોને લીધે ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે. પરંતુ મિત્રલાભમાં દર્શાવ્યા પ્રમાણે કામનું સ્થાન પણ જરાય ઉતરતું નથી. કામ એ માનવીની નબળાઈ પણ છે. એ દ્રષ્ટિએ જોઈએ તો માણસના જીવનમાં તેનો અનિવાર્ય પ્રભાવ છે. સામાન્ય રીતે કહીએ તો કામ વાસનાથી સ્ત્રીઓ તથા પુરુષો અનૈતિક આચરણ કરતા જરા પણ અચકાતા નથી. તે બાબતને ચંદનદાસની પત્ની લીલાવતી અને તુંગબલ તથા લાવણ્યવતીની કથા દ્વારા દર્શાવવામાં આવી છે. કામને સ્વાર્થીપણામાં ગણતા સ્વાર્થથી ઘેરાઈ માણસ અધપતનના માર્ગે જતા જરાય અચકાતો નથી. પરંતુ મિત્રલાભમાંથી મળતા બોધને આધારે કહી શકાય કે કામના પ્રભાવથી બચીએ તો જ જીવનમાં સુંદરતા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ ભાગ્યનું મહત્ત્વ સમજાવતી કેટલીક વાર્તાઓ, કથાઓ આવે છે, સૂક્તિઓ આવે છે. તો નારાયણ પંડિત મિત્રલાભમાં પ્રારબ્ધની મહત્તાને સ્વીકારે છે. કારણ કે માનવનું જીવન જેટલું પુરુષાર્થને આધીન છે એટલું જ પ્રારબ્ધને પણ આધીન છે. કારણ કે જો પ્રારબ્ધ સાથ ન આપે તો માનવને સતત પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગમે તેટલી બુદ્ધિ વાપરીએ, ગમે તેટલો તર્કનો સાથ લઈએ કે ગમે તેટલા હોશિયાર હોઈએ, પરંતુ વિધિની, ભાગ્યની પ્રબળતા પાસે બધું જ પાંગળું છે. અને આને બતાવવા નારાયણ પંડિતે સુંદર પંક્તિઓ વાપરી છે, જેનો અર્થ કંઈક આવો નીકળે છે કે 100 યોજનથી પણ વધુ દૂર જોઈ શકવાની શક્તિઓવાળા પ્રારબ્ધ જો પ્રતિકૂળ થાય તો નજીકમાં રહેલ બંધન એટલે કે ઝાડને પણ જોઈ શકતા નથી. સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહણની પીડા હોય છે. અને જો પ્રારબ્ધ પ્રતિકૂળ હોય તો વિદ્વાન પણ દરિદ્રતા ભોગવે છે. સુવર્ણ મૃગનો જન્મ અસંભવ છે, છતાં રામ તેને પકડવા માટે ગયા. આ વાક્ય એમ કહેવા માગે છે કે વિપત્તિના સમયે વિદ્વાનોની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે. આમ પ્રારબ્ધની મહત્તા સ્વીકારી તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એ કંઈક અલગ જ દર્શાવે છે. તેથી કહી શકાય કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એક સિક્કાની 2 બાજુ જેવા છે. અને અંતે વિશ્વાસઘાતથી બચવાનો ઉપદેશ આપે છે. કહે છે કે આ સંસારના માણસો વિવિધતા ભર્યા છે. સૃષ્ટિના સર્જનમાં સમતુલન જાળવવા સજ્જન માણસોની સાથે સાથે દુર્જન માણસો પણ નિર્માણ પામેલા છે. તો માનવે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા વગર કોઈ ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં. જો કરીએ તો ચિત્રાંગ હરણ અને જરદગૌ ગીધ જેવી સ્થિતિ થાય. આથી આવા સજ્જનતાના અંજળા ઓઢેલા અર્થાત સજ્જનતાનો કપટનો વેશ ધારણ કરેલા દુર્જનોથી હંમેશા ચેતતા રહેવું જોઈએ અને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. આવા વિશ્વાસઘાત કરનારા તત્વોથી બચીએ તો જીવન સુંદર બની શકે છે. આમ ઉપરયુક્ત ગ્રાહ્યબોધ તત્વોને સ્વીકારી નારાયણ પંડિતે વિધેયાત્મક અને નિષેધાત્મક બંને પાસાઓ દર્શાવ્યા છે. જો તે ગુણોને જીવનમાં અપનાવવામાં આવે તો જ માનવ જીવન એ માનવની સાર્થકતા સિદ્ધ કરે છે. ટૂંકમાં આ ઉપરથી એ ઉપદેશ મળે છે કે જીવન સુખેથી જીવવું જોઈએ અને બીજાને જીવવા દેવું જોઈએ. મુશ્કેલીથી બચીને ચેતીને ચાલવું જોઈએ અને સજ્જનતા વાપરવી જોઈએ. આપણે કોઈને છેતરવા ન જોઈએ અને કોઈના દ્વારા છેતરાવું પણ ન જોઈએ. તો મિત્રો, આ છે હિતોપદેશ મિત્રલાભનો વ્યવહાર બોધ. હવે આ વ્યવહાર બોધની સાથે જ આજે આપણે હિતોપદેશ મિત્રલાભની વાર્તાઓનો કથાસાર જોઈશું કે જેથી કરીને પરીક્ષામાં આપણને ખ્યાલ આવે કે એમાં કયા કેવા પાત્રો આવે છે અને કઈ કથામાં, કઈ વાર્તામાં શું આવે છે. તો એ કથાસાર જોઈએ તો સૌથી પહેલાં છે મુખ્ય કથા. તો હિતોપદેશ મિત્રલાભની શરૂઆત જ થાય છે કે રાજાના પુત્રો અગાસી ઉપર નિરાતે બેઠા હતા અને એમની સમક્ષ શરૂઆત કરવાના પગલા રૂપે પંડિતે કહ્યું કે બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્યશાસ્ત્રના મનોરંજનથી પસાર થાય છે અને મૂર્ખાઓનો સમય વ્યસન, નિંદ્રા અને કલહ અર્થાત ઝઘડાથી પસાર થાય છે.
તો હું તમને બધાને કાગડા, કાચબા, હરણ અને ઉંદરની એક વાર્તા કહું છું. એટલે રાજકુમારોએ કહ્યું કે હા કહો. તો મુખ્ય કથાની શરૂઆત જ એવી રીતે થાય છે કે ગોદાવરી નદીના કિનારે એક વિશાળ શાલ્મલી વૃક્ષ હતું, જેના ઉપર લઘુપતનક નામનો એક કાગડો રહેતો હતો. આ કાગડાએ એક વખત સવારના પોરમાં યમરાજના દૂત જેવો એક શિકારી જોયો. એટલે કાગડાને થયું કે આજે તો સવારમાં અનિષ્ટ દર્શન થયું છે, નક્કી કંઈક અમંગળ થવાનું છે, તો લાવ જોઉં શું થાય છે. અને કાગડો શિકારીની પાછળ પાછળ જાય છે. શિકારી થોડેક આગળ જઈને એક ઝાડ પાથરે છે, તેમાં થોડાક દાણા વેરે છે. અને બરોબર એવા જ સમયે એ સંતાઈ જાય છે. એવા જ સમયે કબૂતરોનું એક ટોળું ત્યાંથી પસાર થાય છે. એમાં કબૂતરોનો રાજા છે, જેનું નામ છે ચિત્રગ્રીવ. આ કબૂતરોનો રાજા જે છે એ કબૂતરો પેલા ચોખાના દાણા જોઈને આકૃષ્ટ થયા હોય છે ભોજન પ્રત્યે. એટલે એને સમજાવતા એક વાર્તા કહે છે. આ વાર્તા જે છે એ પહેલી અવાંતર કથા છે. અવાંતર કથા એટલે વાર્તાની અંદર આવતી વાર્તા. તો આ ચિત્રગ્રીવ જે છે એ બીજા કબૂતરોને સમજાવવા માટે લોભી મુસાફરની એક વાત કહે છે કે એકવાર દક્ષિણ વનમાં ફરતા ફરતા મેં જોયું હતું કે હાથમાં દાભડાવાળો એક વૃદ્ધ વાઘ સરોવરના કિનારે બોલતો હતો કે એ મુસાફરો, સાંભળો સાંભળો, આ મારું સોનાનું કડું લઈ લ્યો. અને પછી એ સોનાના કડાના લોભથી આકર્ષાઈને એક મુસાફર તેની પાસે જઈને પૂછે છે કે હું તારા ઉપર વિશ્વાસ કેવી રીતે મૂકું. તો વાઘ જે છે, વૃદ્ધ વાઘ, ઘરડો વાઘ જે છે એને વિશ્વાસ ઉત્પન્ન થાય એવા વાક્યો કહે છે. અને મુસાફર પૂછે છે કે તારું કડું ક્યાં છે. તો વાઘ પોતાનો હાથ લાંબો કરીને બતાવે છે કે આ રહ્યું મારું કડું. તો મુસાફર કહે છે કે હું તારા જેવા હિંસક ઉપર વિશ્વાસ કેવી રીતે મૂકું. ત્યારે વાઘ કહે છે કે હું પેલા યુવાવસ્થામાં ખૂબ જ દુર્વૃત્તવાળો હતો, પરંતુ જેના કારણે મારા પુત્રો અને મારી પત્ની મૃત્યુ પામ્યા. પછી મને કોઈ ધાર્મિક વ્યક્તિએ ઉપદેશ આપ્યો કે તમે ધર્મ કાર્ય કરો અને દાન ધર્મ કરો. તો હવે મને એટલો વૈરાગ્ય આવી ગયો છે કે હું મારા હાથમાં રહેલું આ સોનાનું કડું આપવા માટે તૈયાર થઈ ગયો છું. તો તું આવ, સરોવરમાં સ્નાન કર અને પછી આ મારા હાથનું કડું લઈ જા. તો મુસાફર જેવો તેમાં પ્રવેશ કરે છે કે નીકળી ન શકાય એવા કાદવમાં ખૂંચી જાય છે અને ભાગવા માટે અશક્ત બની જાય છે. કાદવમાં ખૂંચેલા તેને જોઈને વાઘ કહે છે કે અરે રે, તું તો પુષ્કળ કાદવમાં પડી ગયો છે, લાવ હું તને ઊભો કરું છું. એમ કહીને ધીરે ધીરે વાઘ તેની પાસે જાય છે અને તે મુસાફરને હાથ પકડીને ખાઈ જાય છે. અને પછી મુસાફર વિચાર કરે છે કે મેં આના ઉપર વિશ્વાસ કર્યો એ જ બહુ ભૂલ કરી. આમ લોભ કરવો જોઈએ નહીં એવો ઉપદેશ ચિત્રગ્રીવ કબૂતર પોતાના સાથી મિત્રોને આપે છે. પરંતુ તેના સાથી મિત્રો તેની વાત ન માનતા જે યુવાન કબૂતરો હતા તે કહે છે કે વૃદ્ધોનો બધી જગ્યાએ વિશ્વાસ કરવો જોઈએ નહીં. અને એની વાત માનીને બીજા કેટલાક કબૂતરો પણ એ ઝાડમાં બેસી જાય છે. જેવા ઝાડમાં દાણા ચણવા માટે બેસે છે કે ઝાડમાં તેઓ ફસાઈ જાય છે. અને પછી જેની વાત માનીને એના ઝાડ ઉપર બેઠા હતા એ કબૂતરને બધા જ ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે અને એને કહે છે કે તમારા કારણે અમે આમાં ફસાઈ ગયા. ત્યારે ચિત્રગ્રીવ એક ખૂબ જ અગત્યની વાત કરે છે કે સમૂહમાં હોય તો કોઈ એકને દોષ આપવો જોઈએ નહીં, કારણ કે સમૂહમાં જ્યારે કામ થાય અને સફળતા મળે તો યશ આખી ટીમને મળે છે, પરંતુ જો અપયશ પ્રાપ્તિ થાય, નિષ્ફળતા મળે તો અપયશ તો જે લીડર હોય એને જ મળે છે. મુખ્ય જે હોય એ જ નિષ્ફળતાનું કારણ એને જ માનવામાં આવે છે. આમ પછી ચિત્રગ્રીવના કહેવાથી બધા
એક સાથે ઉડીને ત્યાંથી નીકળી જાય છે, ઝાડ સાથે બધા ઉડી જાય છે. અને આ વાત સંપ ત્યાં જંપનો ઉપદેશ આપી જાય છે કે જો સંપ હોય તો દરેક મુશ્કેલીમાંથી પાર ઉતરી શકાય છે. ત્યારબાદ શિકારી એ બધાને જતા જુએ છે અને નિરાશ થઈને પાછો જતો રહે છે. શિકારીના ગયા પછી કબૂતરો જાય છે અને ચિત્રગ્રીવ પોતાના મિત્ર હિરણ્યક ઉંદરના દર પાસે બધાને ઉતરવાનું કહે છે. હિરણ્યક પોતાના દરમાં દરવાજા બંધ રાખીને રહેતો હોય છે. ત્યાં ચિત્રગ્રીવનો અવાજ સાંભળીને એ બહાર આવે છે. ચિત્રગ્રીવ પોતાનું અને પોતાના સાથી મિત્રોનું બંધન કાપવા માટે હિરણ્યક ઉંદરને વિનંતી કરે છે. હિરણ્યક એ બધાને યથાશક્તિ બંધન કાપવા માટેનું વચન આપે છે. સૌથી પહેલાં જ્યારે ચિત્રગ્રીવનું બંધન કાપવા જાય છે તો ચિત્રગ્રીવ કહે છે કે ના, હું રાજા છું તો મારે સૌથી પહેલાં મારી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, જેથી કરીને તું પહેલાં આ મારા સાથી મિત્રોનું બંધન કાપ. તો આ વાત કહે છે કે રાજાએ હંમેશા પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. અને ચિત્રગ્રીવને બચાવવા સુધી હિરણ્યક પોતાના અંતિમ શ્વાસ સુધી મહેનત કરે છે અને ચિત્રગ્રીવ અને એના સાથી મિત્રોને બચાવે છે. આ બધી જ બાબત પેલો લઘુપતનક નામનો કાગડો જે છે એ જોઈ રહ્યો હોય છે અને સાંભળી રહ્યો હોય છે. અને હિરણ્યક જે છે એ ચિત્રગ્રીવ અને તેના સાથી મિત્રોની મદદ કરીને દરમાં પાછો વયો જાય છે. ત્યારે લઘુપતનક જે છે એ હિરણ્યકને પાછો બોલાવે છે. હિરણ્યક એ મિત્ર હિરણ્યક ત્યારે હિરણ્યક સાંભળીને કહે છે કે કોણ છે? તો પેલો કાગડો કહે છે કે હું લઘુપતનક નામનો કાગડો છું અને મારે તારી સાથે મિત્રતા કરવી છે. તો હિરણ્યક હસીને કહે છે કે સંસારમાં જેની સાથે જે સંબંધ યોગ્ય હોય તેની સાથે જ તે સંબંધ જોડવો જોઈએ. હું તમારો ખોરાક છું અને તમે મને ખાઈ જનારા છો, તો આપણા બે વચ્ચે મૈત્રી શી રીતે સંભવી શકે? એટલે લઘુપતનક કહે છે કે સંભવી શકે. તો ખોરાક અને ખાઈ જનાર વચ્ચે મૈત્રી થાય નહીં એ વાતનું પ્રમાણ આપવા માટે હિરણ્યક એક બીજી વાત કહે છે. આ બીજી વાત એ જ અવાંતર કથા બીજી કે મગધ દેશમાં ચંપકવતી નામનું મોટું જંગલ હતું. ત્યાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. હરણનું નામ ચિત્રાંગ અને કાગડાનું નામ સુબુદ્ધિ. સુબુદ્ધિ નામનો કાગડો અને ચિત્રાંગ નામનું હરણ બંને રહેતા હતા. એક વખત એક શિયાળ જેનું નામ છે ક્ષુદ્રબુદ્ધિ, આ ક્ષુદ્રબુદ્ધિ શિયાળ પોતાની ઈચ્છા પ્રમાણે ફરતા હૃષ્ટપુષ્ટ હરણને જોવે છે અને એને એમ થાય છે કે આ હરણ જો મને ખાવા મળી જાય તો કેવી મજા આવી જાય. જેથી એ હરણના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે જાય છે. હરણની સાથે મિત્રતા કરે છે અને પછી પોતે સુબુદ્ધિ કાગડા સાથે જે વૃક્ષ નીચે રહેતો હોય છે ત્યાં એ શિયાળને લઈને આવે છે. કાગડો કહે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી જોઈએ નહીં. તો શિયાળને ક્રોધ આવે છે. શિયાળ કહે છે કે હે કાગડા, તું અને આ હરણ જ્યારે મળ્યા હશો ત્યારે તમે પણ એક વખત અજાણ્યા જ હશો, પરંતુ વિશ્વાસ વગર મિત્રતા થઈ શકે નહીં. એક વખત તો વિશ્વાસ મૂકવો જ જોઈએ. ત્યારે કાગડો જે છે એ અવાંતર કથા ત્રીજી એટલે કે જરદગૌ ગીધ અને બિલાડાની વાર્તા કહી સંભળાવે છે અને કહે છે કે જેને જાણતા ન હોય, જેના કુળ અને ચારિત્ર્યને ઓળખતા ન હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી જોઈએ નહીં. અને એના ઉદાહરણ તરીકે જરદગૌ ગીધ અને બિલાડાની કથા કહી સંભળાવે છે. તો આ જરદગૌ ગીધ અને બિલાડાની કથા જે છે એ ત્રીજી અવાંતર કથા છે કે ભાગીરથી અર્થાત ગંગા નદીના કિનારે ગૃધ્રકૃટ પર્વત ઉપર એક મોટું પીપળાનું વૃક્ષ હતું અને આ પીપળાના વૃક્ષ ઉપર અનેક પક્ષીઓ રહેતા હતા, જેના ઉપર એ પક્ષીઓની સાથે એક વૃદ્ધ ગીધ પણ રહેતું હતું. આ ગીધનું નામ છે જરદગૌ. હવે એક વખત ત્યાં ફરતો ફરતો કોઈક બિલાડો આવી ચડે છે અને આ બિલાડાનું નામ છે દીર્ઘકર્ણ. દીર્ઘકર્ણ બિલાડો
ત્યાં આવી ચડે છે અને આટલા બધા પક્ષીઓને જોઈને રાજી થઈ જાય છે. પક્ષીઓ એને જોઈને કોલાહલ કરી મૂકે છે. તો ગીધ જુએ છે કે પક્ષીઓનો કોલાહલનું કારણ શું છે. તો એ દીર્ઘકર્ણ બિલાડાને જુએ છે અને એને ત્યાંથી ભાગી જવા કહે છે. પરંતુ દીર્ઘકર્ણ બિલાડો કહે છે કે હવે તો મારે આનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જ જોશે. અને બિલાડાને વિશ્વાસ કરવાનો વિચાર આવે છે. બિલાડો જરદગૌ ગીધ પાસે જઈને મીઠી વાતો કરે છે અને એને પોતાના જાળમાં ફસાવી લે છે. બિલાડો ત્યાર પછી જરદગૌ ગીધ સાથે રહેવા લાગે છે. થોડો સમય પસાર થાય એટલે જે પક્ષીઓ ચણવા માટે બહાર ગયા હોય તેમના બચ્ચાઓને બિલાડો છાનોમાનો લઈ આવે અને ગીધની બખોલમાં જઈને ખાઈ જાય. એક વખત બધા પક્ષીઓને શંકા ગઈ એટલે એને એમ થયું કે નક્કી કંઈક થયું છે. તો જેવી આ બાબતની જાણ બિલાડાને થઈ કે બિલાડો ત્યાંથી નાસી ગયો અને બીજા બધા પક્ષીઓએ જઈને જોયું તો ગીધની બખોલમાં એમને પોતાના પક્ષીઓના હાડકાં અને પીંછા વગેરે મળ્યા. તો બીજા પક્ષીઓને થયું કે નક્કી આ જરદગૌ ગીધ જ આપણા બચ્ચાઓને ખાઈ ગયો છે અને બધાએ ભેગા થઈને જરદગૌ ગીધને મારી નાખ્યો. આમ જરદગૌ ગીધે કોઈ અજાણી વ્યક્તિને ઓળખા વગર આશ્રય આપ્યો તો એનું પરિણામ જરદગૌ ગીધને ભોગવવું પડ્યું. તેથી સુબુદ્ધિ નામનો કાગડો જે છે એ ચિત્રાંગ હરણને કહે છે કે આનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. પરંતુ ક્ષુદ્રબુદ્ધિ શિયાળ જે છે એ ચિત્રાંગ હરણને પોતાની વાતમાં ફસાવી ચૂક્યું છે અને કહે છે કે સારું. ક્ષુદ્રબુદ્ધિ શિયાળ ત્યાં એક સુંદર મજાનું ઉદાહરણ આપે છે કે અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદારચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. આ પારકો અને આ પોતાનો છે એવી ગણના તો હલકા મનવાળાઓની છે. ઉદાર હૃદયવાળાને તો આખી પૃથ્વી કુટુંબ સમાન છે. તો આમ વિશ્વાસ કરીને હરણ, કાગડો અને શિયાળ ત્રણેય મિત્ર બને છે. પછી એક વખત બધા જ પોતપોતાના મનગમતા સ્થાને સવારના સમયે ભોજન માટે જાય છે. તો શિયાળ એકાંતમાં હરણને કહે છે કે મિત્ર, આ વનમાં ધન ધાન્યથી ભરપૂર એક ખેતર છે. હું તને ત્યાં લઈ જાઉં. તું ત્યાં જઈને રોજ પેટ ભરીને ધાન્ય ખાજે. શિયાળના કહેવાથી હરણ રોજ તે પ્રમાણે કરવા લાગ્યો અને આ જોઈને ખેતરના માલિકે એક વખત ત્યાં ઝાડ પાથરી દીધી અને અજાણતા ત્યાં આવી ચડેલું શિયાળ એ ઝાડમાં ફસાઈ ગયું અને વિચાર કરવા લાગ્યો કે આ મોતના મુખમાંથી મને કોણ બચાવશે. મિત્ર સિવાય બીજું કોઈ સમર્થ નથી એમ વિચારી તો હતો ત્યાં જ તેને ક્ષુદ્રબુદ્ધિ શિયાળ દેખાયો. તો તેણે શિયાળને અવાજ કર્યો, બોલાવ્યો, પરંતુ શિયાળે કહ્યું કે આ બંધન તો મજબૂત છે અને આ ઝાડ જે છે એ સ્નાયુમાંથી બનાવેલી છે. તો આજે મારે ઉપવાસ છે તો હું આ સ્નાયુના બંધનને કેવી રીતે કાપું? જો તું મનમાં ખોટું ન લગાડે તો હું તને કહું છું કે આજની રાત અહીંયા પસાર કરી નાખ. આવતી સવારે મારો ઉપવાસ પૂરો થશે એટલે હું ચોક્કસ આ બંધન કાપી નાખીશ. અને સાંજ થઈ તો પણ વૃક્ષ નીચે હરણને ન જોતા સુબુદ્ધિ નામના કાગડાને ચિંતા થઈ અને સુબુદ્ધિ નામનો કાગડો હરણની શોધમાં નીકળ્યો. શોધતા શોધતા એને એક ખેતરમાં ઝાડમાં ફસાયેલું હરણ જોવા મળ્યું. હરણ પાસે જઈને કહ્યું કે મિત્ર, આ શું થયું? ત્યારે હરણે કહ્યું કે મારા મિત્ર ઉપર વિશ્વાસ ન રાખવાનું મને આ ફળ મળ્યું છે. મારા માંસની ઈચ્છાવાળું આ શિયાળ અહીંયા જ ક્યાંક ઊભું હશે. ત્યારે એ બંધનમાંથી કેમ છૂટવું એનો ઉપાય તે સુબુદ્ધિ કાગડો દર્શાવે છે અને કહે છે કે સવારે જ્યારે ખેતરનો માલિક આવે ત્યારે હું જેમ કહું એમ તું કરજે. એટલે હરણ કહે છે સારું.
ખેતરનો માલિક આવે એટલે કાગડો કહે છે, મિત્ર હરણ, તું તારી જાતને મરેલાની જેમ દેખાડી વાયુથી પેટને ભરી દેજે અને પગને સ્થિર રાખીને રહેજે, અને હું જ્યારે અવાજ કરું ત્યારે ઊભો થઈને ઝડપથી ભાગી જજે. કાગડાના કહેવાથી હરણે તે પ્રમાણે કર્યું. અને પછી હર્ષથી પહોળા થયેલા નેત્રવાળા ખેડૂતે એ પ્રકારના એટલે કે મરી ગયા જેવા હરણને જોયું અને કહ્યું કે આ તો મરી ગયું છે. એમ બોલી હરણને ઝાડમાંથી છોડ્યું કે તરત જ કાગડાએ અવાજ કર્યો કે હરણ ભાગી ગયું. હરણને તાકીને ખેતરના માલિકે લાકડી ફેંકી અને એ લાકડીથી શિયાળ મરી ગયું. તેથી જ કહેવાયું છે કે જેનું જ્યારે મૃત્યુ હોય ત્યારે એને મરવું પડે અને ખોરાક અને એના ખાનાર વચ્ચે ક્યારેય મિત્રતા સંભવતી નથી. તેથી હે લઘુપતનક, તું અહીંથી જા, આપણા બંને વચ્ચે મિત્રતા થશે નહીં. તો લઘુપતનક કહે છે કે તમને ખાઈ જવા છતાં મને ભરપૂર ખોરાક નહીં મળે. હું તને ખાઈ જઈશ તો એનાથી કંઈ મારું પેટ નહીં ભરાય, પરંતુ જો આપણે બંને સાથે જીવતા રહીશું તો ચિત્રગ્રીવની જેમ મને પણ સુખ થશે. અને જો તું મારી મિત્રતા નહીં સ્વીકારે તો હું અનશન અર્થાત ઉપવાસ કરીને મારા પ્રાણ ત્યાગી દઈશ. તેથી હિરણ્યકે લઘુપતનક સાથે મિત્રતા કરી. હવે કોઈ એક વખત તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ખોરાક મળવો મુશ્કેલ થઈ ગયો. તેથી લઘુપતનકે હિરણ્યકને કહ્યું કે મિત્ર, અહીં તો હવે મુશ્કેલીથી ખોરાક મળે છે, તો આ સ્થાન છોડીને બીજી જગ્યાએ જવું જોઈએ. હિરણ્યકે કહ્યું, મિત્ર, ક્યાં જવું છે? એટલે લઘુપતનક કહે છે કે સારી રીતે તપાસેલું સ્થળ છે. દંડકારણ્યમાં કર્પૂર ગૌર નામનું સરોવર છે અને ત્યાં લાંબા વખતથી મળેલો અને સ્વભાવે ધાર્મિક એવો મારો પ્રિય મિત્ર મંથર નામનો કાચબો રહે છે. હિરણ્યક લઘુપતનકની વાત સાંભળીને તેની સાથે જવા તૈયાર થાય છે અને ત્યાં સરોવર નજીક જઈને મંથરને બોલાવે છે. મંથરે લઘુપતનકને અને હિરણ્યને જોઈને તેની યોગ્ય અતિથિ સત્કાર કરે છે. લઘુપતનકને તો તે ઓળખી જાય છે, પરંતુ ઉંદરની પણ મહેમાનગતિ કરે છે. અને કાગડો મંથર નામના કાચબાને કહે છે કે હે મિત્ર મંથર, ખાસ આદર સત્કાર આમનો કર, કારણ કે પુણ્ય કરનારાઓમાં અગ્રેસર અને દયાના સાગર આ હિરણ્યક નામનો ઉંદરોનો રાજા છે. અને એમ કહીને ચિત્રગ્રીવની વાતનો વૃત્તાંત કહી સંભળાવે છે. પછી મંથર આદરપૂર્વક હિરણ્યકનો સત્કાર કરે છે અને કહે છે કે આ નિર્જન વનમાં આવવાનું કારણ શું એ કહો. ત્યારે હિરણ્યક એ કારણ કહે છે અને જ્યાં અવાંતર કથા ચોથી આવે છે. ચોથી કથામાં ચૂડાકર્ણ અને વીણાકર્ણ બે સંન્યાસીની વાત છે. તો ચૂડાકર્ણ નામનો સંન્યાસી ભિક્ષા માગીને લાવતો અને પછી ભિક્ષાપાત્ર સાથે જ એ પોતાની થેલી જે છે એ એક ખૂંટી ઉપર ટીંગાડતો. એમાં અન્ન મળશે એ ગણતરીએ હિરણ્યક નામનો ઉંદર પ્રતિદિન ત્યાં જઈને ભોજન કરતો. એક વખત આ ચૂડાકર્ણને મળવા તેનો મિત્ર વીણાકર્ણ આવ્યો. બંને વાત કરતા હતા, પરંતુ ચૂડાકર્ણનું વીણાકર્ણની વાતમાં ધ્યાન ન હતું. એટલે વીણાકર્ણએ કહ્યું, મિત્ર, મારી વાત તરફ તું ધ્યાન કેમ નથી આપતો? બીજે ધ્યાન ક્યાં આપે છે? એટલે ચૂડાકર્ણે કહ્યું કે એવું કાંઈ નથી, પરંતુ મારો શત્રુ ઉંદર કાયમ આ પાત્રમાં રહેલું ભોજન ખાઈ જાય છે. અને વીણાકર્ણ કહે છે કે ઓછા બળવાળો હોવા છતાં ઉંદર આટલે ઊંચે કેમ કૂદે છે? અહીં કંઈક રહસ્ય હોવું જોઈએ, કારણ કે રહસ્ય વગર કોઈ કાંઈ કરતું નથી. અને આ રહસ્યની વાત જણાવતા એ પાંચમી કથા કહે છે કે ગૌડ દેશમાં કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ચંદનદાસ નામનો ધનાઢ્ય વાણિયો રહેતો હતો. પ્રૌઢાવસ્થામાં તેણે યુવાન
એવી લીલાવતી નામની વાણિયાની પુત્રી સાથે વિવાહ કર્યા. પરંતુ એ ઘરડો પતિ એ યુવાન પત્નીને સંતોષ આપી શક્યો નહીં. તેથી એ લીલાવતી પોતાના સમાન યુવાન વાણિયાના દીકરાના પ્રેમમાં પડી. એકવાર પેલા વાણિયાના દીકરા સાથે રત્નની માળાના કિરણોથી કાબરચિત્રા બનેલા પલંગમાં વિશ્વાસપૂર્વક વાતો કરતી તે સુખેથી બેઠી હતી, ત્યારે અચાનક જ તેનો પતિ ચંદનદાસ આવે છે અને ચંદનદાસને જોઈને તે એકદમ ઊભી થઈ તેને ખેંચીને ગાઢ આલિંગન આપે છે અને આ તકનો લાભ લઈને તેનો પ્રેમી ત્યાંથી છટકી જાય છે. તેથી હું કહું છું કે રહસ્ય વગર કોઈ જ કાર્ય થતું નથી. તો આ ઉંદરડાના બળ માટે આધારરૂપ કંઈક કારણ અહીંયા હોવું જોઈએ. એમ વિચારી સંન્યાસીએ કહ્યું કે અહીંયા ધનની પ્રચુરતા જ કારણરૂપ હશે. અને પછી કોદાળી લાવીને સંન્યાસીએ દર ખોદી નાખ્યું તો લાંબા સમયથી મારું એકઠું કરેલું ધન લઈ લીધું. ત્યારથી માંડીને દરરોજ પોતાની શક્તિ વગરના, પરાક્રમ અને ઉત્સાહ વગરના, પોતાનો ખોરાક પણ મેળવવા અસમર્થ બનેલા અને ડરના માર્યા ધીમે ધીમે નજીક જતા મને ચૂડાકરણે જોયો અને કહ્યું કે આ સંસારમાં સૌથી વધારે ધન જ બળવાન છે. જેની પાસે પૈસો હોય છે તેને મિત્ર હોય છે, તેને સગાવહાલા હોય છે અને એ જ સંસારમાં સાચો મનુષ્ય છે. જેની પાસે પૈસો છે એને જ લોકો વિદ્વાન કહે છે. પરંતુ મેં આ બધું જ જોયા છતાં કાંઈ કહ્યું નહીં અને વિચાર્યું કે હવે મારે અહીં રહેવું જોઈએ નહીં. વળી આ ઘટના બીજા કોઈને કહેવી એ પણ યોગ્ય નથી, કારણ કે બુદ્ધિમાન માણસો ધનનો નાશ, મનનો સંતાપ, ઘરના માણસોની ખરાબ ચાલચલગત અને છેતરપિંડી તથા અપમાનને જાહેર કરતા નથી. તેથી હું ત્યાંથી નીકળી ગયો. લોભને લીધે બુદ્ધિ ચલિત થાય છે. લોભ તૃષ્ણા ઉત્પન્ન કરે છે અને તૃષ્ણાથી વ્યાકુળ બનેલો મનુષ્ય આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખ પામે છે. પછી ધીરે ધીરે પાસે જતા મને વીણાકરણે તૂટેલા વાંસના ટુકડાથી માર્યો અને હું વિચારવા લાગ્યો કે લોભી અને અસંતોષી ચોક્કસ પોતાનો દ્રોહ કરે છે અને જેનું મન સંતુષ્ટ છે તેને બધું જ મળી જાય છે. મારા પુણ્યનો ઉદય થવાથી આ મિત્ર કાગડો સ્નેહાળ વર્તનથી મારા ઉપર મહેરબાની કરી અને હાલમાં પુણ્યની પરંપરાના લીધે તમારો પણ મને મિત્રતાનો આશ્રય પ્રાપ્ત થયો. તેથી સંસારરૂપી ઝેરના ઝાડના બે જ અમૃત ફળ છે, એક કાવ્યરૂપી અમૃત રસનો આસ્વાદ અને બીજું સજ્જન સાથે મિલન. બરોબર એવા જ સમયે એ બધા વાત કરતા હોય છે કે થોડુંક ધન સંગ્રહ કરીને રાખવો જોઈએ, પરંતુ હંમેશા સંગ્રહ કરવો જોઈએ નહીં. જો વધારે સંગ્રહ કરીએ તો પેલા સંગ્રહખોર શિયાળ જેવી પરિસ્થિતિ થાય છે. તો કાગડો અને હિરણ્યક કહે છે કે એ કેવી રીતે? ત્યારે મંથર છઠ્ઠી અવાંતર કથા કહેતા કહે છે કે કલ્યાણકટક નગરમાં ભૈરવ નામનો એક પારધી હતો. એકવાર હરણની શોધ કરતાં કરતાં તે વિંધ્યના વનમાં ગયો. ત્યાં મારી નાખેલા હરણને લઈને જતા તેણે ભયાનક આકારવાળા એક ભૂંડને જોયું. પછી તે શિકારીએ હરણને જમીન ઉપર મૂકી બાણ વડે ભૂંડને મારી નાખ્યો. ભૂંડે પણ ઘનઘોર ત્રાડ નાખી અને ગુપ્ત અંગ પર પ્રહાર કરાયેલો પારધી કપાયેલા વૃક્ષની જેમ
જમીન ઉપર ઢળી પડ્યો. હવે તે બંનેના પગના પછડાટથી સાપ પણ મરી ગયો. ત્યારબાદ ખોરાક માટે ભટકતા દીર્ઘરાવ નામનું એક શિયાળે તે હરણ, શિકારી, સાપ અને ભૂંડને જોયા અને વિચાર્યું કે આજે તો મને પુષ્કળ ભોજન મળી ગયું છે. તો આમાંથી તો 1 માસ સુધી આ મનુષ્યનું માંસ ચાલશે, આ હરણ અને ભૂંડ 2 મહિના ચાલશે અને સાપ 1 દિવસ ચાલશે. તો આજે આ શિકારીના ધનુષ્યની સ્નાયુથી બનેલી દોરીને ખાવી જોઈએ અને પછી પહેલી ભૂખમાં ધનુષ્યને લાગેલું આ સ્વાદ વગરનું સ્નાયુનું બંધન ખાવ. એમ બોલીને જ્યારે એમ કરવા જાય છે તો સ્નાયુ બંધન તૂટે છે અને ધનુષ્ય ઉછળે છે. ઉછળેલા ધનુષ્યથી તેની છાતીમાં ઘા થાય છે અને દીર્ઘરાવ નામનું શિયાળ મૃત્યુ પામે છે. એટલે હું કહું છું કે હંમેશા સંગ્રહ કરવો જોઈએ નહીં. જે દાન કરે છે અને જે ભોગવે છે તે જ ધનવાન છે. બાકી તો બીજું ધન એ બીજાઓ માટે જ ભેગું કરે છે. માટે હે મિત્ર, આ દશામાં ધીરજ રાખવી આને પણ તારે અત્યંત કષ્ટદાયક માનવું નહીં. આમ વિચારીને સંગ્રહ ન કરવાનો ઉપદેશ આપીને બધા જતા હોય છે. તો એવા સમયે એક ચિત્રાંગ નામનું હરણ કોઈકના ત્રાસથી ત્યાં આવી પડે છે અને એની પાછળ પાછળ આવતા ભયનું કારણ પામી મંથર પાણીમાં ગરી જાય છે, ઉંદર દરમાં ગરી જાય છે અને કાગડો ઉડીને ઝાડની ટોચ ઉપર વયો જાય છે. પછી લઘુપતનક ઘણે દૂર સુધી નજર નાખીને કહે છે કે ભયનું કોઈ કારણ નથી અને બધા બહાર આવે છે. મંથર કહે છે, હે હરણ, તમે ભલે પધાર્યા. મરજી મુજબ જળ, ભોજન વગેરે અહીં કરજો અને અહીંયા અમારી સાથે રહેજો. ચિત્રાંગ કહે છે, શિકારીથી ત્રાસેલો હું તમારા શરણે આવ્યો છું અને પછી તમારી સાથે ભાઈબંધી કરવા ઈચ્છું છું. હિરણ્યકે કહ્યું, મિત્ર, તે તો અમારી સાથે વગર પ્રયત્ને જ ભાઈબંધી કરી લીધી છે. તને અહીંયા નિર્જન વનમાં કોણે ત્રાસ આપ્યો? શું ક્યારેક શિકારીઓ અહીં ફરે છે? હરણે કહ્યું, કલિંગ દેશમાં રૂપમાંગદ નામનો રાજા છે. દિગ્વિજયની પ્રવૃત્તિમાં ફરતો ફરતો તે અહીંયા આવ્યો છે. એવી વાર્તા મેં શિકારીઓના મુખે સાંભળી છે. તો સવારે અહીં રહેવું પણ યોગ્ય નથી. એમ વિચારીને સમય મુજબ કાર્ય શરૂ કરી દો. તે સાંભળીને કાચબો કહેવા લાગ્યો, હું બીજા સરોવરે જાઉં છું. કાગડો અને હરણ પણ બોલ્યા, એમ થાવ. હિરણ્યકે હસીને કહ્યું, બીજા સરોવરમાં પહોંચશે ત્યારે મંથર સહી સલામત બનશે, પણ જમીન ઉપર જતાં જો એને કોઈ પકડી લેશે તો એના બચવાનો ઉપાય શું? હે મિત્ર લઘુપતનક, એમ જ થવાનું છે. અને એના માટે એ એક વળી અવાંતર કથા કહે છે, જે અવાંતર કથા 7મી છે કે કાન્યકુબ્જમાં વીરસેન નામનો રાજા હતો. તેણે વીરપુર નામના નગરમાં તુંગબલ નામના રાજકુમારને અધિપતિ બનાવ્યો હતો. પુષ્કળ ધનવાળા અને યુવાન તેણે એકવાર પોતાના નગરમાં ફરતા તાજા યૌવનવાળી લાવણ્યવતી નામની વાણિયાની પુત્રની વહુને જોઈ અને પછી પોતાના મહેલમાં જઈ વિષય વાસનાથી વ્યાકુળ થયેલા મનવાળા તેણે તેને માટે દૂતી મોકલી. દૂતીનું વચન સાંભળી લાવણ્યવતીએ કહ્યું, હું તો પતિવ્રતા છું. આ અધર્મયુક્ત કર્મ પતિવ્રતની ઉપરવટ જઈને શા માટે કરું? તેથી મારા પ્રાણનાથ પતિ મને જે આદેશ આપે તે હું વિચાર્યા વગર કરું છું. દૂતી બોલી, આ સાચું છે? લાવણ્યવતીએ કહ્યું કે હા, અવશ્ય સાચું છે. દૂતીએ તુંગબલ પાસે જઈને આ બધી જ હકીકત સંભળાવી. તો તુંગબલ બોલ્યો કે એનો પતિ જાતે જ એને મને સોંપી દે એવું કઈ રીતે સંભવે? તો દૂતીએ યુક્તિ કરવાનું કહ્યું અને કહ્યું કે જે કાર્ય બળથી ન થાય તે બુદ્ધિથી થાય છે અને બુદ્ધિથી કાર્ય નિષ્પન્ન થાય એના માટે
અવાંતર કથા 8મી એટલે કે કર્પૂર તિલક હાથીની કથા કહી સંભળાવી કે બ્રહ્મારણ્યમાં કર્પૂર તિલક નામનો હાથી હતો. તેને જોઈને બધા જ શિયાળો વિચારતા કે જો કોઈ પણ ઉપાયથી આ હાથી મળે તો એના શરીરથી આપણને 4 મહિના જેટલું ભોજન તો આરામથી પ્રાપ્ત થાય. ત્યારે એક વૃદ્ધ શિયાળે પ્રતિજ્ઞા કરી કે બુદ્ધિના પ્રભાવથી મારે આનું મરણ કરવું છે. અને પછી તે લુચ્ચું શિયાળ કર્પૂર તિલક પાસે જઈને સાષ્ટાંગ પ્રણામ કરીને કહેવા લાગ્યું, મહારાજ, અમારા ઉપર કૃપા કરો. હાથી બોલ્યું, તું કોણ છે અને ક્યાંથી આવ્યું છે? પેલાએ કહ્યું કે હું શિયાળ છું. વનમાં વસતા બધા પશુઓએ ભેગા થઈને મને તમારી પાસે મોકલ્યો છે, કારણ કે રાજા વિના રહેવું યોગ્ય નથી. તેથી આ જંગલના રાજ્યમાં રાજા તરીકે અભિષેક કરવા માટે આપ સ્વામીના બધા જ ગુણોથી યુક્ત છો. તેથી અમે સૌએ આપને રાજા નિમવાની નિશ્ચય કર્યો છે. જે રીતે મુહૂર્તનો સમય પસાર ન થાય એવી રીતે તમે જલ્દી આવજો. અને ત્યારબાદ રાજ્યના લોભથી આકર્ષાયેલો પેલો કર્પૂર તિલક હાથી શિયાળે બતાવેલા માર્ગે દોડવા લાગ્યો અને દોડતા દોડતા ભારે કાદવમાં ખૂંચી ગયો. પછી તે હાથીએ કહ્યું, મિત્ર શિયાળ, હવે શું કરું? ભારે કાદવમાં પડેલો હું મરું છું. પાછું વળીને તો જો. શિયાળે હસીને કહ્યું, મહારાજ, મારી પૂંછડીનો ટેકો લઈને ઊભા થાવ. મારા જેવાના વચનમાં તમે વિશ્વાસ કર્યો તો આધાર વિનાનું દુઃખ તમને આવી પડ્યું, તો હવે એ દુઃખને ભોગવો. આમ ભારે કાદવમાં ખૂંચેલા હાથીને શિયાળો ખાઈ ગયા. આથી હું કહું છું કે ઉપાયથી જે શક્ય છે તે બળથી શક્ય નથી. અને ત્યારબાદ પેલી દૂતીની સલાહ લઈને તે રાજકુમારે ચારુદત્ત નામના વણિક પુત્રને નોકરીમાં રાખ્યો. પછી તેણે તેને વિશ્વાસના બધા જ કાર્યો સોંપ્યા. એકવાર સ્નાન કરીને લેપ કરેલા અને સોના તથા રત્નના ઘણા ઘરેણાં પહેરેલા રાજકુમારે કહ્યું કે આજથી શરૂ કરીને 1 માસ સુધી મારે ગૌરી વ્રત કરવાનું છે. તો રોજ રાત્રે એક કુલીની યુવતીને અહીં લાવજે અને મને સોંપજે. યોગ્ય વિધિ મુજબ મારે તેનું પૂજન કરવાનું છે. પછી ચારુદત્ત તે પ્રકારે નવી નવી યુવતીઓને લાવીને સોંપવા લાગ્યો અને પાછળથી સંતાઈને જોવા લાગ્યો કે આ શું કરે છે. અને પેલો તુંગબલ સ્પર્શ્યા વગર જ દૂરથી વસ્ત્ર, ઘરેણાં, ગંધચંદન વગેરેથી યુવતીનું પૂજન કરીને તેને રક્ષક પૂરો પાડીને પાછી મોકલતો હતો. આમ થોડાક દિવસો પસાર થયા એટલે પેલા ચારુદત્ત વાણિયાને મનમાં વિશ્વાસ બેઠો અને તેણે લાલચમાં આવીને પોતાની પત્ની લાવણ્યવતી લાવીને તેને સોંપી. તે તુંગબલને દિલથી વધારે વહાલી લાવણ્યવતી તરીકે ઓળખાવી. તુંગબલે ઉતાવળે ઊભા થઈને ઉત્કટતાપૂર્વક તેને ભેટી પડ્યો અને એની સાથે વિલાસ કર્યો. આ જોઈને વાણિયાનો દીકરો ચિત્રમાં દોર્યો હોય એવો કર્તવ્ય મૂઢ બની ગયો અને ભારે વિષાદ પામ્યો. આ પ્રમાણેના તેના હિતકારક વચનની અવગણના કરીને પુષ્કળ ભયથી અત્યંત મૂઢ બનેલાની જેમ તે જળાશય છોડીને મંથર ચાલવા લાગ્યો. પણ હિરણ્યક વગેરે પણ સ્નેહને લીધે અનિષ્ટની શંકા કરતા તેની પાછળ પાછળ ચાલ્યા. પછી જંગલમાં રખડતા કોઈ એક શિકારીને જમીન ઉપર જતો મંથર મળી ગયો. તેને ઉપાડીને ધનુષ્ય ઉપર બાંધીને ભટકવાના થાકને લીધે ભૂખ તથા તરસથી વ્યાકુળ તે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. પોતાના મિત્રને બંધનમાં જોઈને હરણ, કાગડો અને ઉંદર પણ તેની પાછળ ગયા. અને વિચાર કરવા લાગ્યા કે આ મિત્રને કેવી રીતે બચાવવો. ઘણો વિલાપ કરીને હિરણ્યકે ચિત્રાંગ અને લઘુપતનકને કહ્યું કે જ્યાં સુધી શિકારી વનમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી મંથરને છોડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાએ કહ્યું કે ચલો કરો, જલ્દી ઝટ કરો. હિરણ્યકે કહ્યું, ચિત્રાંગ પાણી પાસે જઈને પોતાની જાતને મરેલો હોય એમ દેખાડે અને કાગડો તેના ઉપર બેસી ચાંચ વડે કંઈક ખોતરે. હરણના માંસનો લાલચુ આ શિકારી કાચબાને ત્યાં છોડીને ચોક્કસ
હરણ પાસે જશે અને હું મંથરનું બંધન કાપી નાખીશ. શિકારી જ્યારે નજીક આવે ત્યારે તમારે બંનેએ ભાગી જવાનું. ચિત્રંગ અને લઘુપતનકે એ પ્રમાણે કર્યું. પાણી પીને ઝાડની નીચે બેઠેલા તે શિકારીએ આ પ્રકારના હરણને જોયું. પછી કાતર લઈને મનમાં ખુશ થતો હરણની નજીક ચાલી નીકળ્યો. આ દરમિયાન હિરણ્યકે મંથરનું બંધન કાપી નાખ્યું અને પેલો કાચબો જળાશયમાં પેસી ગયો. શિકારીને નજીક જયેલો જોઈને હરણ ઉઠીને ભાગી ગયું. શિકારી પાછો ફરીને ઝાડ નીચે આવ્યો તો કાચબો પણ ન જોયો અને વિચાર કરવા લાગ્યો કે વિચાર્યા વગર કામ કરનાર માટે આ યોગ્ય જ છે. પછી પોતાના કૃત્યથી નિરાશ બનેલો તે પોતાના ઘર તરફ પ્રવેશ કરવા લાગ્યો અને આફતમાંથી મુક્ત થયેલા મંથર વગેરે પોતાના સ્થાનમાં જઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. પછી રાજપુત્રોએ આનંદપૂર્વક કહ્યું, બધું સાંભળ્યું, અમે સુખી થયા છીએ, અમારી ઈચ્છા પૂરી થઈ. પંડિત બોલ્યા, આટલાથી તમારું ઈચ્છેલું પાર પડ્યું અને એવી જ રીતે બીજું પણ પાર પડો. અને અહીંયા હિતોપદેશના મિત્રલાભ વિભાગ પૂરો થાય છે. તો આ હતી આપણા મિત્રલાભની કથા. અસ્તુ, ધન્યવાદ.